समझनी ट्रीटमेंट है साहब डॉक्टर साहब हम आदमी कहीं मंदिर बना बैठते हैं, कहीं मस्जिद बना बैठते हैं। हम आदमी कहीं मंदिर बना बैठते हैं, कहीं मस्जिद बना बैठते हैं। हमसे तो जात अच्छी है उन परिंदों की, हमसे तो जात अच्छी है उन परिंदों की जो कभी मस्जिद पे जा बैठता है, कभी मंदिर पे जा बैठता है। आप सब पण आनंदથી જોડાઓ તો મજા આવશે।
આપણી વચ્ચે અત્રે ઉપસ્થિત છે। એમ કહી શકાય કે રાજકોટને નર્મદાનું પાણી મળે એ માટે જેમણે ગાંધીનગરમાં ધાર રાખી નહીં તો જેમણે લાઠીઓ ખાધી, કેશુભાઈ બોલાવ્યા કે 3:30 મળવા આવો મેયર સાહેબ, પછી કેશુભાઈ બહુ ફેરવી જાય, સેક્ટર 21 પોલીસ ચોકીમાં ધરપકડ થાય, 44 નગરસેવકો સાથે કે રાજકોટના મહિલા કોલેજના શિદ્દત સમા ટ્રાફિકના પ્રશ્નનું નિરાકરણ જેમના કાર્યકાળમાં થયું એવા હોનાર યુવા દિલ અને મારા દિલોજાન દોસ્ત રાજકોટના પૂર્વ મેયર ભાઈ શ્રી અશોક ડાંગર તે ઉપસ્થિત છે। ડોક્ટર મજબૂદાર સાહેબને વિનંતી કરું હાટકેશ સમાજ વતી આપે ઘણું પુષ્પગુચ્છથી અભિવાદન કરું। ડોક્ટર વિનયભાઈ મજબૂદાર, આપણા ભાઈ શ્રી અશોકભાઈ ડાંગર, કોઈ પણ જાતના જ્ઞાતિ વર્ગ ભેદ વગર રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સવારના દર્દીને ખાટલે ચા પહોંચાડવો, બપોરના જમવાનું ટિફિન પહોંચાડવું, સાંજનું વાળું પહોંચાડવું એ તો ઠીક છે, રક્તની જરૂર પડે તો રક્તદાનની વ્યવસ્થા કરવી એ પણ ઠીક છે, પરંતુ આર્થિક સહાયની જરૂર હોય તો હોવા માટેની કે પણ કોઈ પણ તો એમાં આ એક ઓળીઓ બાંધવો ધરાવતા ચોક એ ઉંચેરું નામ ધરાવે છે। મેં આપને અગાઉ કીધું એમ કે નાગર સમાજની એક જ નબળાઈ કે કમનસીબી, આપણે આપણાને જ ઓળખી શકતા નથી અને મર્યા પછી એટલી બધી જબરજસ્ત શોક સભા કરીએ કે એમ થાય કે કુટુંબીજનો એમની ભેગા જ છે, પણ અમે સૌ ચાલી ભેગા છીએ અને આપ સૌ પણ એમાં સુર પુરાવો છો એમ માનીને હાટકેશ છે। ભાઈ શ્રી હેમાંશુ ડોલરાય માકડનું યથોચિત સેવા સન્માન કરવા જઈ રહ્યું છે। ભાઈ મુકેશ માકડને વિનંતી સેવા સન્માન પત્ર વાંચી સંભળાવે। મુકેશ માકડ। સન્માન પત્રનું વાંચન કરતા પહેલા એક ટકોર કરવાની ઈચ્છા થાય છે કે અમે અહીંયા જે 3 જણા ઊભા છીએ અને અમારામાંના 1/4 સભાગૃહમાં બેઠા છે, એ 4 અને 6 ભાઈમાં એક મૂળભૂત ભેદ છે। ભાઈ શ્રી 6 ભાઈ જીવતા માણસોની સેવા કરે છે। એટલે તેનું સન્માન થઈ ગયું, તમારું સન્માન થયું કે લુગડા પાકડા વ્યક્તિત્વની માલિકી ધરાવતા અને ખૂબ જ વજનદાર વ્યક્તિત્વ ધરાવતા એ 6 ભાઈને હાટકેશજન તરીકે સન્માનિત કરતા આપણે સર્વે સન્માનિત થઈએ છીએ હું માનું છું। આદેશ અનુસાર સન્માન પત્રનું વાંચન કરું છું। સન્માન પત્ર શ્રી હિમાંશુ ચ માંકડ 15 વર્ષ પૂર્વે પ્રગટેલ સેવાની મસાલ
આજે સેવાનો ધૂનો બને છે। નાત જાત ધર્મ વર્ગના વાળા ભેદી સમાજના છેવાડાના માણસો સુધી આપની સેવા પહોંચે એ જ આપની નેક અને ધ્યેય રહ્યા છે। પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ના હારે રહે, એ આપનો જીવન મંત્ર છે। રાજકોટ શહેરની તમામ સરકારી હોસ્પિટલ કે જેમાં અભણ અને આર્થિક રીતે પછાત દર્દીઓ સારવાર અર્થે આવે છે, તેવા દર્દીઓને દવા, ફળફળાદી, ભોજન કે અન્ય તમામ સવલતો સુલભ થાય, જરૂરિયાતમંદ દર્દીને નિઃશુલ્ક રક્ત અવિરત મળી રહે, તે માટે આપ તન, મન અને ધનથી સતત સેવા આપતા રહો છો। આંખમાં આંસુ અને ચહેરા પર ગમગીની લઈ આવેલા દર્દી અને કુટુંબીજનોને હસ્તે મોઢે વિદાય લેતા જોયા છે। આપની સેવાકીય પ્રવૃત્તિથી જ્ઞાતિ ગૌરવ અનુભવે છે। જાહેરાત પ્રસિદ્ધિ તારીખ 22/4/2005। સાયલન્સ ઇઝ સિલ્વર। હું માનું છું કે ચોભાઈ માટે આ ઘણું બધું છે। આ તો શાબ્દિક સન્માન છે અને આ સન્માન સ્વીકારવા બહુ જ વિનમ્ર ભાવે અત્રે આપણી સૌ વચ્ચે ઉપસ્થિત ચોભાઈને વિનંતી કરું કે આપણે જરા મેદાનમાં આવો। પટમાં આવો, પટમાં નાગર જ્ઞાતિના વેદ મૂર્તિ આપણા સૌના વડીલ मुरबी श्री रमेशभाई आचार्य અને ભાઈ શ્રી અશોક નાગરને વિનંતી આપ મંચ પાસે પધારો। મુરબી શ્રી રમેશભાઈ આચાર્ય અશોકભાઈ નાગર। સેવા સન્માન અર્પણ કરી રહ્યા છે મુરબી શ્રી રમેશભાઈ આચાર્ય અને અશોકભાઈ નાગર। આ બંને મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર। અને હવે આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ આપણા આજના કલાકારોનો। ફરી જ્ઞાતિના ભામાશાઓને હું તકલીફ આપીશ કે આપ પધારો। મુરબી શ્રી કુંદનભાઈ મારોને વિનંતી કે આપ પધારો અને ભાઈ ભદ્રાયુ ઢોળકિયાને મેં આપને કહ્યું એમ ડોનાલ મુકેશ માકડે જે સરસ મજાની ડીશ તૈયાર કરી છે એ અમે અર્પણ કરી રહ્યા છીએ ભાઈ ભદ્રાયુ ઢોળકિયા। તાળી પાડવાની છૂટ છે। અહીંયા ધન્યવાદ। અહીંયા જેટલા બેઠા છે એ રેશન કાર્ડનો હક ધરાવતા નથી। શ્રીમતી નીતાબેન વિરલભાઈ વસાવડા આ પધારવા। મને છે કે વિરલભાઈ હાજર નથી। નીતાબેન પણ ગયા।
तो नैनाबेन वोरा ओ भाई श्री देवांशु देसाई ने डॉक्टर मलई भाई देवर, प्रकाश भाई हाथी, श्री छोटू भाई अंजारिया, भाई नीलेश वसावा, भाई हेमंशु भाई, तबलाना युवा कलाकार माधव भद्रायु अरविंद भाई दौलतिया, आम शू है कि भाई माधव स्टेज में भैया भद्रायु दौलतिया संतान श्री सरोजबेन अंजारिया, रजू करिए छे आप सब अपना स्थाने અને અમારા સ્વરના સચારે ટકી રહો એવી શુભેચ્છા કે જીવન હો કે મરણ એ બંને સ્થિતિમાં આ જેટલા જીવતા નાગરો છે એ ખાસ સાંભળે જીવતા નાગરો માટે ખાસ કે જીવન હો કે મરણ એ બંને સ્થિતિમાં મરીઝ એક લાચારી કાયમ રહી છે કે જનાજો જશે તો આ ચારને કાંધે કાંધે જીવન પણ ગયું છે સહારે સહારે એટલે રાજીવભાઈ મુકેશભાઈ જગદીશભાઈ એની કાંધ આપણા માટે ચિરંજીવ છે जीवन हो के मरण ए बन्ने स्थिति में मरीज एक लाचारी कायम रही है कि जनाजो जशे तो आ कांधे कांधे ने जीवन पण गયું છે સહારે સહારે એવી આ સેવા નો ઉલ્લેખ ન કરું તો હું નગુણો કહેવાય આપણે નગુણા કહેવાય આ લોકો માટે જીવતા છીએ ત્યાં સુધી જોરદાર તાળી અને આ સત્સંગ સફરનો કિનારો દેખાય છે ત્યારે હું કિશોરભાઈ શાહને પણ વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવો અને છેલ્લા 3-4 પદો આજે આપે ચિઠ્ઠી મોકલેલી છે પ્રમાણે પ્રયત્નો કરીએ છીએ Sit down.
सुनो रे मारी अर्जी सुनो रे, सुनो रे मारी अर्जी सुनो रे, सुनो रे मारी अर्जी सुनो रे, सुनो रे मारी अर्जी सुनो रे। इतना तो करना स्वामी जब प्राण तन से निकले, गोविंद नाम लेकर जब प्राण तन से निकले, जब गंगा का तट हो यमुना जी का पट हो, गंगा जी का तट हो यमुना जी का पट हो, मेरा सामना निकट हो, फिर प्राण तन से निकले। सुनो रे मारी अर्जी सुनो रे, सुनो रे मारी अर्जी सुनो रे, माना गोविंद समर के सुनो रे अर्जी, जो शरणों में जीवा गया है करी,
ત્રીજાના 12 વાગે હવે ઘડિયાળ જે બંધ પડેલી ઘડિયાળ પણ 2 વાર તો સાચો સમય બતાવે છે. કોઈ પણ બંધ પડેલી ઘડિયાળ 2 વાર સાચો સમય બતાવે છે, પણ આપણે કૂતરો ભસે, હાથી ચીચિયારી પાડે, બિલાડી મ્યાઉ મ્યાઉ કરે, ચકલી ચી ચી કરે, વાઘ ત્રાડ પાડે, પણ માણસ શું કરે? બહુ સરસ લખ્યું છે કે માણસ સમય આવે બધું કરી છૂટે છે. પણ આ બધું કરી છૂટવાનું છોડીને આપ સૌ અહીંયા આ સત્સંગ સંધ્યામાં હાટકેશની હાકલથી ભેગા થયા છો એ અમારા માટે ફક્ત રાજીપાનો વિષય નથી. આજે અમને સૌને ગૌરવ પર થાય છે કે ના, અમારી સાથે અમને સાંભળનારા ફક્ત વૈષ્ણવજનો નથી, હાટકેશ પણ અમારી સાથે છે. એનો અમને આનંદ છે, કારણ કે ગલીના દાદાઓ બીજી ગલીઓમાં તો દાદાગીરી ઘણી કરી આવે. કાલે જામનગરમાં જૈન સ્તરણ કર્યા. આ વૈષ્ણવ ધર્મના શ્રીનાથજીની ઝાંખીઓ તો અસંખ્ય કરી છે, પણ અહીંયા દરેક ક્રિકેટરને એક સપનું હોય કે લોર્ડ્સમાં રમવા મળે, એમ નાગર જ્ઞાતિ સામે મને ને બીજીને ને દેવાંગને બધાને એવું કે આની સામે એકવાર ગાવા મળે સરખી રીતે તો જામી જાય, એવું આજે જામી ગયું છે. હજી 15-20 મિનિટ આપણે ચલાવીએ. છોટુભાઈને પણ હું વિનંતી કરું છું, એક પદ પછી બાપ આવો. અને આ સત્સંગ જામી ગયો છે એ પડઘો છે, અરીસો છે, શ્રોતાઓએ અરીસો છે. કારણ કે જો તમને મજા આવે તો જ અમને મજા આવે ગાવાની, ને અમને મજા એટલે જ આવે કે જો તમને મજા આવે. એટલે કિશોરભાઈને નમ્ર વિનંતી કે પદ આપણને સંભળાવે. ત્યારબાદ આપણું છોટુભાઈને વિનંતી કરીશ બદલી, અને પછી આપણું રાષ્ટ્રગીત.
કહેવાય છે કે શંકરનો પ્રસાદ લેવાતો નથી, પણ આ તો આપણા ઈષ્ટદેવનો પ્રાગટ્યોત્સવ છે. જન્મદિનની ઉજવણી નિમિત્તેના પ્રસાદની વ્યવસ્થા ભાઈ શ્રી નિખિલ કમળાશંકર રીંડાણી તરફથી કરવામાં આવી છે. મારી વડનગરની દર્દભરી અપીલનો માત્ર એક જ વ્યક્તિએ પ્રતિસાદ આપ્યો છે, જે ધન્યવાદની અધિકારી છે, એ છે પરિમલ ઈશ્વરભાઈ માકડ. એમના તરફથી ₹1001 જાહેર કરવામાં આવ્યા છે. બંનેનો ધન્યવાદ. મોરબી શ્રી છોટુભાઈ. સાહેબ એમ કે છે ઘેર જરૂર છે અમે તો આપનાથી બહુ નાના છીએ, અમારી શુભેચ્છા છે અને આપના આશીર્વાદની જરૂર છે. જય આદેશ. આમ તો દુધપાકના તપેલામાં ધાનો કાઢશો. હું કોઈ કલાકાર નથી, કવિ નથી, ગાતા આવડતું નથી, પણ આજનો માહોલ જોઈને કીડો ખબર બન્યો. ભણતો તો ક્યાંથી એક કવિતા યાદ આવી, એ પણ પૂર્ણિમાસીનો દિવસ હતો. ભાવનગરના ભાવસિંહજી મહારાજા એના સાનિધ્યમાં ગોપનાથ મહાદેવની પટાંગણમાં ભાવસિંહજીએ કવિઓને કીધું કંઈક ખાવા દે. તો આજે હાટકેશ દાદાના સાનિધ્યમાં આપ સૌના સંગાથે અને કવિગણની પ્રેરણાથી કદાચ ક્ષતિઓ ઘડી રહેશે, કારણ કે 1954-55 ગઈ હતી, હવે આજે પૂર્ણ થઈ છે તો રજૂ કરવી કે આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે. સ્નેહ વન કુસુમ વન વિમલ પરિમલ ગહન નિજ ગગન માઈ ઉત્કર્ષ ભાવે. પિતા કાલના સર્વ સંતાપ સામે નવલર સદવલ તવ નેત્ર સામે. પિતા કાલના સર્વ સંતાપ સામે જલધિ જલ જલ ઉપર દામિની દમકતી વ્યામિની જો શરમાહી સરતી. કામિની કે કોકિલા કે જલ કરે સાગરે ભાસની ભવ્ય બનતી. પિતા સૃષ્ટિશાળી સમુલ્લાસ ધરતી તરલ કરણી સમી સરલ સરતી. પિતા સૃષ્ટિશાળી સમુલ્લાસ ધરતી. થેન્ક યુ.
हाथ के